રેડી સ્ટાર્ટ. ફકરો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ઘણી વિશિષ્ટતાઓ અને સફળતાઓ લઈને આવી છે. મુખ્યમંત્રીશ્રી અને મુખ્ય સચિવશ્રીના માર્ગદર્શન અને દોરવણી હેઠળ આ સમિટનું આયોજન ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 4 દેશોના વડાઓ, અન્ય 15 દેશના નાયબ વડાપ્રધાન શ્રી, મંત્રીશ્રીઓ તેમજ ગ્લોબલ CEO કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપરાંત વેપાર ઉદ્યોગના અગણિત પ્રતિનિધિઓની સાથે ગુજરાત સરકારના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સમગ્ર મંત્રી મંડળ તેમજ તમામ વિભાગના અધિકારીઓની ભાગીદારીથી વર્તમાન સમિટ શોભી રહી હતી. ફકરો. ટેકનિકલ સેમિનાર B2B અને B2G મીટિંગ કન્ટ્રી સેમિનારથી મહાત્મા મંદિરનો પ્રત્યેક ખૂણો 3 દિવસ સુધી ધમધમતો રહ્યો હતો. ફકરો. સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, બિનપરંપરાગત ઉર્જા વગેરે વિષયોના નિષ્ણાતોના વિચારોએ તેને ખરેખર ગેટ વે ટુ ધ ફ્યુચર બનાવી હતી. ટ્રેડ શો જોવા માનવ મહેરામણ ઉમટ્યો હતો. એ જ રીતે અમદાવાદ અને ગાંધીનગરની સ્વચ્છતા અને રોશનીએ આ સમિટને 4 ચાંદ લગાવી દીધા હતા. ફકરો. અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત અને વિશ્વની અગ્રગણ્ય કંપની અને વિવિધ દેશોના પ્રતિનિધિઓને સંબોધતા આ ઇવેન્ટ અને તેની સફળતાને વર્ણવતા કહ્યું હતું કે તમારા સપના એ જ મારો સંકલ્પ. જેટલા તમારા સપના મોટા હશે એટલો જ મારો સંકલ્પ મોટો હશે. ફકરો. વાઇબ્રન્ટ સમિટમાં હજારો કરોડોના સમજૂતી કરારો ઉપરાંત ગુજરાત, ભારત દેશને સક્ષમ અને સમૃદ્ધ બનાવવાના સંકલ્પો જાહેર મંચ પરથી અગ્રણી કંપનીઓ અને વિવિધ દેશના પ્રતિનિધિઓએ વ્યક્ત કર્યા હતા. ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાના વડાપ્રધાનશ્રીના નિર્ધારનો પ્રતિઘોષ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જોવા મળ્યો. ફકરો. આ સમિટના પ્રારંભે વડાપ્રધાનશ્રી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત 2024 અમૃતકાળની પ્રથમ સમિટની યાદમાં સ્મારક સિક્કા તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે સ્મારક સ્ટેમ્પનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ફકરો. આ અંકમાં વાઇબ્રન્ટ ગુજરાત ઉપરાંત ગુજરાત સરકારના વિકાસ કાર્યો, સિદ્ધિઓ અને નિર્ણયોને સમાવવામાં આવ્યા છે. સ્ટોપ.